અંજલિ માટે રક્ષાબંધનનો દિવસ હંમેશા સૌથી ખાસ રહેતો. આ દિવસે તે અને તેના ભાઈ વિક્રમ વચ્ચેનો પ્રેમ વધુ ગાઢ બનતો. વિક્રમ ભારતીય સેનામાં ફરજ બજાવતો હતો. તેણે તેના માતા પિતાની જેમ જ દેશભક્તિનું બીજ તેના હૃદયમાં વાવ્યું હતું. પરંતુ આ દેશપ્રેમની સાથે તેણે અંજલિ માટે પણ એક ખાસ સ્થાન રાખ્યું હતું. અંજલિને યાદ છે કે કેવી રીતે વિક્રમ જ્યારે પણ રક્ષાબંધન ઉપર ઘરે આવતો ત્યારે તેના માટે કંઈક અલગ ભેટ લાવતો. પરંતુ આ વર્ષે રક્ષાબંધનનો દિવસ જુદો હતો. વિક્રમ ઘરે નહોતો. તે જમ્મુ કાશ્મીરની સરહદ ઉપર તૈનાત હતો, જ્યાં પરિસ્થિતિ ગંભીર હતી. અંજલિએ તેની રાખડી તૈયાર કરી, જેમાં તેણે તેના ભાઈ માટેના પ્રેમ અને ચિંતાને વણી લીધી હતી. રાખડીની મધ્યમાં ચાંદીનો એક નાનો તારો હતો, જે વિક્રમની દેશભક્તિનું પ્રતીક હતું. આ તારો અંજલિના દિલમાં વિક્રમ માટેના ગૌરવ અને ચિંતા બંનેને એક સાથે પ્રગટ કરતો હતો. અંજલિના ફોન ઉપર રક્ષાબંધનની સવારે વિક્રમનો ફોન આવ્યો. કેમ છે મારી નાની બેન? વિક્રમનો અવાજ ઉત્સાહથી ભરેલો હતો. અંજલિએ જવાબ આપ્યો, તારી રાહ જોઉં છું ભાઈ. રાખડી તૈયાર છે, પરંતુ તું ક્યારે આવીશ? વિક્રમે હસીને કહ્યું, હું આવીશ અંજલિ, બસ થોડા દિવસની વાત છે. આ વખતે હું રક્ષાબંધન ઉપર તને રૂબરૂ મળી શક્યો નથી, પણ હું તારા માટે એક સરપ્રાઈઝ લઈને આવીશ. અંજલિ થોડી ઉદાસ થઈ ગઈ, પણ તેણે વિક્રમને તેની ચિંતા ન બતાવી. તેણે ફોન ઉપર જ તેની રાખડી વિક્રમને બતાવી અને કહ્યું, આ રાખડી તારા માટે સુરક્ષા કવચ બનશે. રક્ષાબંધનનો દિવસ પૂરો થઈ ગયો, પણ વિક્રમની યાદો અંજલિના હૃદયમાં જીવંત હતી. તે રાત્રે સૂતી વખતે તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વિક્રમને ફરીથી ફોન કરવાનો પ્રયાસ કર્યો, પણ તેનો ફોન બંધ હતો. અંજલિએ તેના માતા પિતાને પૂછ્યું, શું વિક્રમ ઠીક છે? તેના પિતાએ જવાબ આપ્યો, હા બેટા, તું ચિંતા ન કર. તે દેશની સેવા કરી રહ્યો છે. તે ક્યારેય હાર માનશે નહીં. અંજલિએ તેના પિતાની વાત સાંભળીને થોડીક શાંતિ અનુભવી, પણ તેના મનમાં એક અજાણ્યો ડર ઘર કરી ગયો હતો. રક્ષાબંધન પછીના થોડા દિવસો શાંતિપૂર્ણ રહ્યા. અંજલિ વિક્રમનો ફોન આવવાની રાહ જોતી હતી. પરંતુ એક દિવસ જ્યારે તે શાળાએથી પાછી આવી, ત્યારે તેણે જોયું કે તેના માતા પિતા ખૂબ જ ચિંતિત હતા. તેના પિતાના હાથમાં એક કાગળ હતો અને માતાની આંખોમાં આંસુ હતા. અંજલિએ પૂછ્યું, શું થયું પપ્પા? તેના પિતાએ હળવાશથી કહ્યું, કાંઈ નહીં બેટા. પણ અંજલિને ખબર હતી કે કંઈક ખોટું થયું છે. તેણે કાગળ હાથમાં લીધો. તે સંરક્ષણ મંત્રાલય તરફથી આવેલો પત્ર હતો, જેમાં લખ્યું હતું કે વિક્રમ એક ઓપરેશન દરમિયાન લાપતા થઈ ગયો છે. અંજલિનું હૃદય એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયું. તેણે ચીસ પાડી અને જમીન ઉપર પડી ગઈ. વિક્રમના લાપતા થવાના સમાચારથી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો. અંજલિની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નહોતા લેતા. તેના માતા પિતાની પરિસ્થિતિ પણ એવી જ હતી. વિક્રમ તેમનો એકનો એક પુત્ર હતો. તેઓ તેને ગુમાવવાના ડરથી કાંપી રહ્યા હતા. અંજલિ અને વિક્રમ વચ્ચેનો સંબંધ માત્ર ભાઈ બહેનનો નહોતો,
તે એક મિત્રતા અને વિશ્વાસનો પણ હતો. તેઓ એકબીજાના સૌથી મોટા ઠેકેદાર હતા. વિક્રમ જ્યારે પણ અંજલિને કોઈ મુશ્કેલીમાં જોતો ત્યારે તરત જ તેને મદદ કરવા માટે દોડી આવતો. અંજલિને યાદ છે કે જ્યારે તેણીને શાળામાં પ્રથમ વખત ઇનામ મળ્યું ત્યારે વિક્રમે તેને ગળે લગાવીને કહ્યું હતું, મને તારા ઉપર ગર્વ છે મારી નાની બેન. તે ક્ષણો અંજલિના હૃદયમાં કાયમ માટે કોતરાઈ ગઈ હતી. સમય વીતતો ગયો પણ વિક્રમનો કોઈ પતો ન મળ્યો. સેનાએ પણ તેને શહીદ જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. પરંતુ અંજલિ અને તેના માતા પિતાએ હાર ન માની. અંજલિએ દરરોજ સવારે અને સાંજે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરી કે વિક્રમ પાછો આવે. તે માનતી હતી કે વિક્રમ જીવતો છે અને એક દિવસ જરૂર પાછો આવશે. પરિવારમાં તહેવારોનું વાતાવરણ અદ્રશ્ય થઈ ગયું હતું. દિવાળીના દિવસે પણ કોઈના ચહેરા ઉપર ખુશી નહોતી. અંજલિ દરવાજા ઉપર રાખડી બાંધતી હતી, જાણે કે વિક્રમ પાછો ફરશે અને તે રાખડી તેના કાંડા ઉપર બાંધશે. તેના પિતાએ તેને કહ્યું કે બેટા, આપણે વિક્રમની યાદોને જીવંત રાખવી જોઈએ. પણ અંજલિએ જવાબ આપ્યો કે પપ્પા, વિક્રમ હજી જીવતો છે, તે પાછો આવશે, હું તેની રાહ જોઈશ. આ દરમિયાન અંજલિના લગ્ન માટે પરિવાર ઉપર દબાણ વધ્યું. તેના પાડોશીઓ અને સંબંધીઓ વારંવાર પૂછતા હતા, હવે તો લગ્ન કરાવી દો, વિક્રમની રાહ જોવામાં આખી જિંદગી નીકળી જશે. અંજલિના પિતા પણ ચિંતિત હતા. તેઓએ અંજલિને લગ્ન કરવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંજલિએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો. અંજલિએ કહ્યું, હું લગ્ન નહીં કરું પપ્પા, જ્યાં સુધી વિક્રમ પાછો ન આવે ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. મારી એક જ જીદ છે, મારો ભાઈ પાછો આવશે અને તે જ મારા લગ્ન કરાવશે. હું તેને રાખડી બાંધ્યા વિના લગ્ન નહીં કરું. મારો વિશ્વાસ ક્યારેય ડગશે નહીં. અંજલિની આંખોમાં દ્રઢ નિશ્ચય હતો. તે તેના માતા પિતાને પણ આશ્ચર્યચકિત કરી ગયો. માતા પિતાએ અંજલિની જીદને સમજી અને તેના નિર્ણયનું સન્માન કર્યું. તેઓ પણ જાણતા હતા કે અંજલિનો વિક્રમ માટેનો પ્રેમ કેટલો ઊંડો હતો. પણ તેમના મનમાં એક ડર હતો કે જો વિક્રમ પાછો ન આવે તો શું અંજલિ આખી જિંદગી રાહ જોશે? આ પ્રશ્ન તેમને અંદરથી કોરી ખાતો હતો. એક દિવસ અંજલિના ઘરે એક સારું માગું આવ્યું. છોકરો ખૂબ ભણેલો અને સારો હતો. તેના માતા પિતાને આ સંબંધ પસંદ આવ્યો. તેઓએ અંજલિને સમજાવવાનો પ્રયાસ કર્યો કે આ સંબંધ ખૂબ સારો છે અને તેને સ્વીકારી લેવો જોઈએ. અંજલિએ શાંતિથી તેમની વાત સાંભળી. પછી તેણે કહ્યું, પપ્પા, તમે સમજો છો કે હું શું કહેવા માંગુ છું? મેં તમને પહેલેથી જ કહ્યું છે કે હું વિક્રમ વિના લગ્ન નહીં કરું. આ મારી જીદ નથી, પણ મારો વિશ્વાસ છે. હું જાણું છું કે તે પાછો આવશે. તે મારો ભાઈ છે. માતા પિતાએ તેને સમજાવતા કહ્યું કે બેટા, અમે સમજીએ છીએ, પણ વિક્રમનો કોઈ પતો નથી. અમે ક્યાં સુધી રાહ જોશું? તારા લગ્નની ઉંમર થઈ ગઈ છે.
તારા ભવિષ્યની પણ ચિંતા છે. અંજલિની આંખોમાં આંસુ હતા, પણ તેના અવાજમાં દ્રઢતા હતી. મને ખબર છે પપ્પા, પણ વિક્રમ વિના મારા લગ્ન અધૂરા છે. રક્ષાબંધન ઉપર મેં જે રાખડી બનાવી હતી તે હજી પણ તેની રાહ જોઈ રહી છે. તે રાખડી મારા હાથમાં નથી, પણ મારા હૃદયમાં છે. હું તેને પહેલી વાર વિક્રમના હાથ ઉપર બાંધીશ. તે દિવસ મારા માટે સૌથી મોટો તહેવાર હશે. તેના માતા પિતાએ આખરે તેની જીદને સ્વીકારી લીધી. તેઓ જાણતા હતા કે અંજલિને સમજાવવું અશક્ય છે, પણ તેઓ હજી પણ અંદરથી ડરી રહ્યા હતા. તેમને લાગતું હતું કે આ કદાચ અંજલિનો અંતિમ નિર્ણય છે. થોડા સમય પછી અંજલિના મોટા કાકા અને કાકી આવ્યા. તેઓએ અંજલિને લગ્ન માટે સમજાવવાનો પ્રયાસ કર્યો. અંજલિ, તું બસ બધું ભૂલીને લગ્ન કરી લે. વિક્રમની રાહ જોવામાં તારી આખી જિંદગી નીકળી જશે. અંજલિએ જવાબ આપ્યો કે કાકા, હું માની શકું છું કે તમને મારી ચિંતા છે, પણ મને લાગે છે કે હું જે કરી રહી છું તે સાચું છે. વિક્રમ મારો ભાઈ છે અને હું તેને ક્યારેય ભૂલી નહીં શકું. હું જાણું છું કે તે પાછો આવશે. તે જ્યાં પણ હશે તે મારી રાહ જોઈ રહ્યો હશે. આખરે તેના કાકા અને કાકીએ પણ હાર માની લીધી. તેઓ સમજી ગયા કે અંજલિનો નિર્ણય અફર છે, પરંતુ તેઓએ એક શરત મૂકી. અમે તને લગ્ન માટે આગ્રહ નહીં કરીએ, પણ અમે તારા લગ્નનો દિવસ નક્કી કરશું. જો તે દિવસે વિક્રમ પાછો ન આવે તો તારે લગ્ન કરવા પડશે. તારી પાસે આ એક જ રસ્તો છે. અંજલિ થોડી વાર વિચારીને તૈયાર થઈ ગઈ. તેને વિશ્વાસ હતો કે વિક્રમ ચોક્કસ પાછો ફરશે, પણ તેના મનમાં એક ડર પણ હતો કે જો તે દિવસે વિક્રમ પાછો ન આવે તો. તેણે ભગવાન ઉપર વિશ્વાસ રાખ્યો અને આ શરત સ્વીકારી લીધી. અંજલિના લગ્નનો દિવસ નક્કી થઈ ગયો. આખો પરિવાર લગ્નની તૈયારીમાં લાગી ગયો. અંજલિના પિતાએ આખું ગામ લગ્નમાં બોલાવ્યું. અંજલિના લગ્ન તેના ભાઈની ગેરહાજરીમાં થવાના હતા, પણ તેઓએ બધી જ વ્યવસ્થા કરી. અંજલિ ઉદાસ હતી. તેને લાગતું હતું કે તેના લગ્નનો દિવસ જ્યારે તેનો ભાઈ તેની સાથે નહીં હોય. લગ્નની એક રાત પહેલા અંજલિ તેના રૂમમાં એકલી બેઠી હતી. તેણે એક કાગળ લીધો અને તેના ઉપર લખ્યું કે વિક્રમ, તું ક્યાં છે? હું તારી રાહ જોઈ રહી છું. તું જલ્દી પાછો આવ. હું તારા વિના લગ્ન નહીં કરું. હું જાણું છું કે તું મારો ભાઈ છે. તું મને ક્યારેય છોડીશ નહીં. અંજલિએ તે કાગળને એક બોટલમાં મૂકી અને તેને દરિયામાં ફેંકી દીધો. જાણે કે તે કાગળ વિક્રમ સુધી પહોંચી જશે. તે રાત્રે તે આખી રાત રડી. તેના માતા પિતાએ તેને શાંતિ આપી અને કહ્યું કે બેટા, વિક્રમ જ્યાં પણ હશે તે ખુશ હશે. લગ્નનો દિવસ આવી ગયો. આખું ઘર મહેમાનોથી ભરાઈ ગયું હતું. અંજલિએ સુંદર લાલ રંગના કપડાં પહેર્યા હતા, પણ તેના ચહેરા ઉપર ઉદાસી હતી. તે થોડી વારે ને થોડી વારે દરવાજા તરફ જોતી, જાણે કે વિક્રમ કોઈ પણ ક્ષણે પાછો ફરશે. લગ્ન મંડપ સજાવવામાં આવ્યો હતો. અંજલિ તેના પિતાની સાથે લગ્ન મંડપમાં ગઈ.
વરરાજા તેના પરિવાર સાથે ત્યાં હાજર હતા. અંજલિની માતા અને પિતા બંને ઉદાસ હતા. તેઓ જાણતા હતા કે અંજલિના લગ્ન તેની ઈચ્છા વિરુદ્ધ થઈ રહ્યા છે. અંજલિની આંખોમાં આંસુ હતા. તેણે તેની માતાને કહ્યું, માં, મને લાગે છે કે વિક્રમ પાછો આવશે. મારા દિલમાં એક આશા છે. તેની માતાએ તેને ગળે લગાવી અને કહ્યું, હું પણ પ્રાર્થના કરું છું કે તે પાછો આવે. લગ્ન વિધિ શરૂ થઈ. અંજલિએ તેના હાથમાં એક નાનો ફોટો પકડ્યો હતો, જે વિક્રમનો ફોટો હતો. તે ફોટાને જોઈને તે પ્રાર્થના કરી રહી હતી કે વિક્રમ પાછો આવે. જ્યારે વરરાજા અને અંજલિ એકબીજા સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બહારથી એક અવાજ આવ્યો. તે અવાજ કોઈ સેનાના અધિકારીનો હતો. સૈનિક વિક્રમ જીવતો છે. તે અવાજ આખા લગ્ન મંડપમાં ગુંજી ઉઠ્યો. અંજલિનું હૃદય એક ક્ષણ માટે ધબકવાનું ચૂકી ગયું. અંજલિ લગ્ન મંડપ છોડીને તે અવાજ તરફ દોડી. તે એક ક્ષણ માટે પણ વિચારી ન શકી કે શું થયું છે. તેનો ચહેરો આનંદ અને આશ્ચર્યથી ભરેલો હતો. આખા લગ્ન મંડપમાં એક મૌન છવાઈ ગયું. બધા લોકો અંજલિને જોવા લાગ્યા અને તેની પાછળ પાછળ દોડ્યા. બહાર સેનાની એક જીપ ઊભી હતી. તે જીપમાંથી એક સૈનિક નીચે ઉતર્યો. તે એક ક્ષણ માટે અંજલિને જોતો રહ્યો અને પછી તે તેની સામે હસી પડ્યો. તે વિક્રમ હતો. તેના ચહેરા ઉપર એક નાનો ઘા હતો, પણ તેની આંખોમાં તેની બેન માટેનો પ્રેમ અને આનંદ હતો. અંજલિએ તેને જોયો અને ચીસ પાડી કે ભાઈ. તે તેના તરફ દોડી. તેને ગળે લગાવી અને જોરથી રડી પડી. વિક્રમ પણ તેની બેનને જોઈને ખૂબ ખુશ થયો. તેણે કહ્યું, હું પાછો આવી ગયો મારી નાની બેન. મેં તને કહ્યું હતું કે હું પાછો આવીશ. અંજલિના માતા પિતા પણ ત્યાં દોડી આવ્યા. તેઓ વિક્રમને જીવતો જોઈને ખૂબ ખુશ થયા. તેઓ તેને ગળે લગાવીને રડી પડ્યા. વિક્રમે તેમના ચહેરા ઉપરના આંસુ લૂછીને કહ્યું, હું ઠીક છું પપ્પા, તમે ચિંતા ન કરો. હું તમારી પાસે પાછો આવી ગયો છું. વિક્રમે અંજલિને પૂછ્યું, તારા લગ્ન ક્યારે છે? મને કેમ જાણ ન કરી? અંજલિએ જવાબ આપ્યો, તારા વિના હું લગ્ન નહીં કરું. મેં તારી રાહ જોઈ છે. તું પાછો આવ્યો છે. હવે તું જ મારા લગ્ન કરાવજે. આખું લગ્ન મંડપ આનંદથી ભરાઈ ગયું. લોકોએ તાળીઓ પાડીને વિક્રમનું સ્વાગત કર્યું. વરરાજા અને તેના પરિવારે પણ આ દ્રશ્યને જોઈને ખુશી વ્યક્ત કરી. તેઓએ અંજલિના નિર્ણયનું સન્માન કર્યું. વિક્રમ અને તેનો પરિવાર લગ્ન મંડપમાં પાછા ફર્યા. વિક્રમે અંજલિને કહ્યું, અંજલિ, તારી જીદ સાચી પડી. મેં તને કહ્યું હતું કે હું પાછો આવીશ. તે દિવસે અંજલિના લગ્ન થયા નહીં, પણ તેના જીવનનો સૌથી મોટો તહેવાર હતો. તેણે વિક્રમને ગળે લગાવીને કહ્યું, હવે હું ક્યારેય ઉદાસ નહીં થઈશ ભાઈ. તું પાછો આવ્યો છે તે મારા માટે સૌથી મોટી ખુશી છે. આખરે વિક્રમ ઘરે પાછો ફર્યો. આ સમાચારથી આખા ગામમાં આનંદ છવાઈ ગયો. લોકો વિક્રમને મળવા માટે તેના ઘરે આવ્યા. વિક્રમે પણ બધાનું સ્વાગત કર્યું.
હવે અંજલિના લગ્નની ફરીથી તૈયારી શરૂ થઈ. આ વખતે વિક્રમ તેની સાથે હતો. તેણે તેની બહેનના લગ્ન માટે દરેક વસ્તુની વ્યવસ્થા કરી. અંજલિએ વિક્રમ સાથે બેસીને લગ્ન માટે ખરીદી કરી. તે ખૂબ ખુશ હતી. લગ્નના એક દિવસ પહેલા વિક્રમે અંજલિને કહ્યું કે અંજલિ, હું તારા માટે એક સરપ્રાઈઝ લાવ્યો છું. તેણે એક નાનું બોક્સ બહાર કાઢ્યું, જેમાં એક ચાંદીની રાખડી હતી. આ રાખડી મેં તારા માટે બનાવી હતી. જ્યારે હું લાપતા હતો, હું જાણતો હતો કે તું મારી રાહ જોઈ રહી છે. આ રાખડી આપણા પ્રેમનું પ્રતીક છે. અંજલિએ રાખડી લીધી. તેની આંખોમાં આંસુ હતા. તેણે વિક્રમને ગળે લગાવીને કહ્યું કે ભાઈ, આનાથી વધુ સુંદર ભેટ કોઈ નથી. અંજલિ વિક્રમના હાથે રાખડી બાંધવા માટે આતુર હતી. વિક્રમે હસીને કહ્યું, હવે હું તારા માટે હંમેશા અહીં રહીશ. અંજલિ અને તેના પતિ સુખી જીવન જીવતા હતા. વિક્રમ પણ તેની સેવામાં પાછો ફર્યો. પણ આ વખતે તેના પરિવારની ચિંતા વધુ હતી. તે ક્યારેય ભૂલી શકતો નહોતો કે તેની બેન તેના માટે કેટલી રાહ જોઈ રહી હતી. વર્ષો વીતી ગયા, પણ અંજલિ અને વિક્રમ વચ્ચેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં. તેઓ હંમેશા એકબીજાને ટેકો આપતા હતા. વિક્રમનો જીવનનો સૌથી મોટો પાઠ એ હતો કે પ્રેમ અને વિશ્વાસ ક્યારેય હારતા નથી. તેના પરિવારે, ખાસ કરીને તેની બેને, તેના ઉપર રાખેલો વિશ્વાસ જ તેને પાછો લાવ્યો હતો.